મિત્રો, આમ તો આપણે બધા જાણીએ જ છે કે દેશની શિક્ષણ વ્યવસ્થા કઈ હદે ખાડે ગયેલી છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને પર દર 2-4 દિવસે કોઈને કોઈ ખબર આવતી જ હોય છે નેગેટિવ. હવે વધુ એક ખબર જે સોશિયલ મીડિયા પર મને જાણવા મળી કે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના ધોરણ 6 થી 8ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં શબ્દો અને જોડણીની ભૂલો સામે આવે છે. એને લઈને ખબર સામે આવે છે કે કહેવાઈ રહ્યું છે કે સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં જોડણી અને લખાણમાં 152થી વધારે ભૂલો છે. જો આ માહિતી મિત્રો સાચી હોય તો આ એક ગંભીર બેદરકારી કહી શકાય. પણ મેં આગળ શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે કે દેશમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને શું માહોલ છે, શું હાલ છે, આપણે બધા જાણીએ છીએ. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને શું માહોલ છે એ પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં દર 2-4 દાડે શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે એનો એક નમૂનો, એક રિપોર્ટ જનતાની સામે આવતો જ હોય છે. પણ કોઈને પડી નથી કે દેશમાં કે ભાઈ આપણા રાજ્યમાં ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં કોઈ સુધારા થાય. સરકાર વિકસિત ભારત 2047ની મોટી મોટી વાતો કરે છે, દેશની જનતાને મોટા મોટા સપના બતાવે છે, ક્યાંક ને ક્યાંક સત્તા જાળવી રાખવા માટે, સત્તા ટકાવી રાખવા માટે. પણ દેશની રિયાલિટી આ છે. સરકાર નહીં જાણતી હોય, જાણતી જ હોય, કેમ ના જાણતી હોય, પણ સરકારને એ બધામાં રસ જ નથી. હું ઘણીવાર મારા વિડીયોમાં શિક્ષણ વ્યવસ્થા ઉપર વિડીયો બનાવ કહી ચૂક્યો છું કે સરકાર ક્યાંક ને ક્યાંક એવી માનસિકતા ધરાવે છે કે જો તમારું બાળક ભણશે, જો આજનો યુવા વધારે શિક્ષિત બનશે તો એ રોજગારી માગશે, એ નોકરી માગશે, એ સિસ્ટમ સામે સવાલ કરશે. એટલે કદાચ હવે દેશના લોકો, મતલબ દેશના બાળકો કે યુવાઓ વધારે ભણે, એમને સારું એવું શિક્ષણ મળે એમાં એમને રસ જ નથી. એટલે તંત્ર જેમ ચાલે છે એમ ચાલ્યા કરે છે અને રોજ નીત નવી વાતો સામે આવ્યા કરે છે.